જય ગુરુદેવ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. નમસ્તે, નમસ્કારમ. સો આજે આપણે એક બીજા વિષય પર ચર્ચા કરવાના છીએ, જે બહુ જ મહત્ત્વનો વિષય છે લાઈફમાં. ખુશી કે આનંદ, એ ખરેખર એ શું છે અને કેવી રીતે મેળવી શકાય. કે આમ બધા કહેતા હોય કે ભાઈ આનંદિત રહેવું જરૂરી છે, ખુશ રહેવું જરૂરી છે. તો એના માટે શું કરી શકાય? ખરેખર ખુશી અને આનંદ છે એક વ્યક્તિના જીવનમાં ખૂબ જ મહત્ત્વની છે અને એક અનમોલ અનુભવ છે જે આપણા જીવનને સાર્થક અને સમૃદ્ધ બનાવે છે. ખુશી કે આનંદ, જો નોલેજથી બરાબર સમજાયું હોય તો એ ક્ષણિક ભાવના નથી, પણ જીવનને બરાબર સમજ્યા હોય, ચિંતન મનન કર્યું હોય, ભક્તિ, ધ્યાન કે જ્ઞાન જો જીવનમાં હોય તો એ એવી ભાવના છે કે જે જીવનમાં કાયમી ટકી રહે છે. નહીંતર થોડી વાર માટે ખુશી અને આનંદનો અનુભવ થાય છે અને પછી પાછા ચિંતા, ટેન્શન અને બીજા જાતના વિચારો કરીને ફરીથી આપણે જીવનને દુઃખી અને વ્યથિત થઈ જાય છે. આમ જોઈએ તો એ એક મનનો એક ભાવ છે, એક લાગણી છે, ભાવના જ છે. ઘણા બધા ફેક્ટર્સ છે જેના ઉપર ખુશી કે આનંદ આધારિત છે, જેમ કે પરિવાર છે, મિત્રો છે, પછી જીવનની સગવડતાઓ છે, સુખ સમૃદ્ધિ છે. ઘણા બધા સ્ત્રોત છે જેના ઉપર એ આધારિત છે. અને તેમ છતાંય જ્યાં સુધી માણસ આંતરિક રીતે સમૃદ્ધ નથી થતો, એક લેવલની સમજદારી નથી આવતી, સકારાત્મક વિચાર નથી, આત્મસંતુષ્ટિ નથી, આંતરિક શાંતિ નથી, અને ખાસ કરીને એકબીજાની ઈર્ષા કરવી, રાગ દ્વેષ કરવો, આ બધાથી જ્યાં સુધી વ્યક્તિ દૂર નથી થતો ત્યાં સુધી માણસના જીવનમાં ખુશી કે આનંદ ક્યારેય પ્રગટતું નથી. તો આવી બધી વસ્તુઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, સમજવું જોઈએ, ત્યારે જ આપણા જીવનમાં સાચી ખુશી અને સાચા આનંદનો આવિર્ભાવ થાય છે. એને મેળવવા માટે, ખુશી કે આનંદને મેળવવા માટે સૌથી મહત્ત્વપૂર્ણ બાબતો આ છે કે આવી બધી બાબતો સમજવી જોઈએ અને એવી બાબતોને જીવનમાં સ્થાન આપવું જોઈએ. જેમ મેં પહેલાં કીધું, ભક્તિ, કોઈ મંત્ર જાપ, મેડિટેશન, રોજિંદા દરરોજની લાઈફમાં એવું એડ કરવું જોઈએ કે કોઈ ધાર્મિક અધ્યાત્મને લગતું કોઈ પુસ્તક વાંચવું, કલાક એવું કંઈ સાંભળવું જેનાથી માનસિક સમજૂતી આવે, શાંતિ આવે, જ્ઞાન આવે. અને એ બધી આ બધી બાબતોને પ્રાયોરિટી આપવી જોઈએ લાઈફમાં. બાકી બધું તો લાઈફ ટાઈમ જીવનભર ચાલતું જ રહેવાનું છે. એનો તો આપણે અવારનવાર બોલતા પણ હોઈએ કે આ બધું તો ચાલતું રહેવાનું છે, એનું તો જીવનભર ક્યારેય અંત આવવાનું છે નહીં. તો જો આપણે લાઈફમાં એવું કેળવીશું તો ખુશી અને આનંદનો અનુભવ થશે. સંતુષ્ટિ પણ જરૂરી છે. કે બાકી બધાએ પોતપોતાની રીતે ચિંતન મનન કરવું જોઈએ કે મારા માટે સૌથી વધારે આનંદની બાબત અને ખુશીની બાબત કઈ છે, શું મને વધારે ગમે છે, હું લાઈફમાં શું કરું તો મને સંતુષ્ટિ કે સંતોષનો અનુભવ થાય, ખુશી મળે, આનંદ મળે, શાંતિ મળે. આ બધા કહેવાની બાબતો જ નથી, લાઈફમાં જો એનો એક્સપિરિયન્સ કરીએ તો બહુ મજાની લાગણીઓ છે અને એનો એક અલગ જ આનંદ અને એક અલગ જ નશો છે. જય ગુરુદેવ. જય શ્રી કૃષ્ણ. ગોડ બ્લેસ યુ ઓલ.